હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 1 ચીતા સ્ટીયર્સમાં ભાષાંતર અને સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. Long ago, a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલાં એક ઝુલુ શિકારી એક ઝાડના નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે લીલાછમ ઘાસના મેદાનમાં હરણનું એક મોટું ટોળું ચરતું જોયું. He said to himself, "These deers are really wonderful, but I have to run a lot to catch one of them." તેણે વિચાર્યું મનમાં, આ હરણ ખરેખર અદ્ભુત છે, પણ તેમાંના એકને પણ પકડવા માટે મારે ખૂબ દોડવું પડશે. Can't there be an easy way to get one? તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો નહીં હોઈ શકે. Suddenly, એકાએક, he saw a female cheetah crawling silently closer to the grazing animals. તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. Then she leapt and caught a deer. અને પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. After some time, her 2 young cubs came out of the bush. અને થોડી વાર પછી તેના 2 બચ્ચાઓ ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. અને તે સૌએ તેમનું ભોજન માણ્યું. Eddie's eyes brightened. They sparkled with an idea. એડીની આંખમાં ચમક આવી અને તેમાં એને એક યુક્તિ ઝબૂકી. He envied the cubs. Can I be lucky as these beautiful cubs? અને તેને બચ્ચાની અદેખી આવી. આ રૂપાળા બચ્ચા માફક હું નસીબદાર હોઈ શકું ખરો? They got their food without any efforts. તેમને કોઈ પણ શ્રમ વિના તેમનો ખોરાક મળી રહ્યો છે. Can I have a hunter like their mom? એટલે મધર. He thought, મારે તેમની માં જેવો શિકારી હોય તો. તેણે વિચાર આવ્યો. He decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડી લઈને તેને પોતાના પકડીને તેના પોતાના શિકાર માટે તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me." અને પછી માત્ર આટલું જ કહીશ, ચાલ મારા વાલા, જા અને મારી માટે એક હરણ મારી લાવ. My life will be very comfortable then. પછી મારું જીવન ખૂબ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. પોતાના જ વિચારથી એ ખૂબ જ ખુશ થયો. He decided to follow cubs and steal one. From his experience, Eddie knew that a cheetah never attacks a man. બચ્ચાનો પીછો કરી તેણે એકને ચોરી લાવવાનું નક્કી કર્યું. ચિત્તો કદી માણસ પર હુમલો નહીં કરતો એમ એ અનુભવથી જાણતો હતો. Therefore, it was safe to steal a cub. He followed the cheetah family till evening. તેથી બચ્ચું ચોરી કરીને લાવવાનું તેની માટે સલામત હતું. સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કરતો રહ્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી ગઈ. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. He saw 2 tiny cubs. શિકારીએ પોતાની ઝાડ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. તેણે નાનકડા 2 બચ્ચા જોયા. Eddie threw the net over them and the cubs were caught. He needed only 1 cub, but he thought, it is always better to have 2 slaves instead of 1. તેણે નાનકડા 2 બચ્ચા જોયા અને તેણે તેની શિકારી સામે ચમકતી આંખે જોઈ રહ્યા. તેઓ એટલા નાના હતા કે તેઓ દોડી શકતા નહોતા અને એડીએ તેમના પર ઝાડ પાથરી અને બચ્ચા પકડાઈ ગયા. તેને તે સમયે એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેણે વિચાર્યું, એક કરતાં 2 ગુલામ હોય તો વધુ સારું. He dragged them with him and hid them under a big basket. અને ત્યારબાદ તેણે બંનેને પોતાની સાથે ઘસેડ્યા અને એક મોટા ટોપલાની નીચે છુપાવ્યા. The mother cheetah returned after a while. She did not find her cubs. She looked all around. થોડી વાર પછી માં પાછી આવી. તેણે બચ્ચા જોયા નહીં અને તે બધી બાજુ જોયું. First of all, she became very angry and jumped wildly.
She sniffed all around, but alas, she could not find her babies. પહેલાં તો તે ખૂબ ધુઆપુઆ થઈ અને પછી જોરથી કૂદી તે બધે જ સૂંઘી વળી, પરંતુ તેને તેના પ્રાણપ્રિય બચ્ચાઓનો પત્તો લાગ્યો નહીં. At last, she became sad, started crying. She cried and cried for whole night till the next morning. અને અંતે છેવટે ઉદાસ થઈ તે રડવા લાગી. તે આખી રાત રડતી રહી. તે છેક બીજા દિવસની સાંજ સુધી રડતી રહી. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. તેના ગાલ પરના આંસુ કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેણે રડ્યા જ રાખ્યું અને હજી પણ તે રડતી હતી. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે ચિત્તામાં એટલું મોટેથી રડી કે ગામમાં રહેતા એક ડાયા માણસે તેના રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. અને જે બન્યું હતું તે આ વૃદ્ધને સમજાઈ ગયું હતું. તેણે તરત જ હાથમાંની પોતાની ડાંગ લીધી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Shano, was very wise. He loved animals and knew all about them. અને આ વૃદ્ધ શાંતો એ શું હતો? ખૂબ જ સમજદાર હતો. તેણે પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. When Shano found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. શાનો જ્યારે છુપાયેલા બચ્ચા શોધી કાઢે છે ત્યારે તે સમજી ગયો કે આ દુષ્ટ નિર્દય કામ એડીનું જ હશે. He got angry with Eddie. He rushed to the hut and shouted, I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and weak too. તે એડી પર ખૂબ ચીડાયો. તે તેની ઝૂંપડી પર દોડી ગયો અને ત્રાણ નાખી, એડી, હું તને ધિક્કારું છું. આપણી જમાતનો દરેક જણ તને ધિક્કારશે કારણ કે તું એડી એ શું છે? દુષ્ટ પણ છે અને શું છે? લેઝી એટલે આળસુ છે. We know that a hunter must hunt with his own strength and skills, but you are lazy hunter. You are a thief. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ, પણ તું આળસુ શિકારી છે. તું ચોર છે. You have broken the rules of our tribe. You have brought dishonor to the whole tribe. તે આપણી જમાતના નિયમોનો ભંગ કર્યો છે અને આખી જમાતનો બદનામ કરી છે. All the members of the hunter tribe got together. શિકારીના જમાતના બધા લોકો એકઠા થયા. They decided to drive away Eddie from their village forever. અને તેમણે એડીને કાયમ માટે ગામમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. Shano took the cubs on his shoulder and returned them to their mother. અને શાનોએ બચ્ચાને પોતાના ખભે ઉચક્યા અને તેમની માતા પાસે પરત પહોંચાડ્યા. He saw that long weeping of the sudden of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમ માટે કાળા ડાઘ થઈ ગયા હતા. Now facts about cheetah. ચીતા વિશે હકીકત. હાઇટ તેની ઊંચાઈ કેટલી આપી છે? 100 સેન્ટીમીટર. વેઇટ એટલે વજન 65 કિલોગ્રામ્સ. વેઇટ એટ બર્થ જન્મ સમય વજન 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી પુખ્ત થવાની ઉંમર 2 વર્ષ. Identification. The cheetah has a lighter body and its legs are longer than the leopard's. ઓળખ. ચિત્તાનું શરીર હલકું હોય છે અને તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે. It has isolated black spots whereas the leopard has clusters of spots. ચિત્તાને છૂટાછવાયેલા કાળા ડાઘા હોય છે જ્યારે દીપડાને ડાઘના ઝુમકા હોય છે. Habitat. Cheetahs usually live in open forest. Presently, they are found mainly in Africa. નિવાસસ્થાન. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. હાલમાં તે મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળે છે. We had lots of cheetah in India, but the last one was shot by hunters around 1950. ભારતમાં પણ ઘણા ચિત્તા હતા, પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળી મારેલો હતો. Habits. In the forest, animal on the earth, its top speed can be around 100 kilometers per hour. It is the fastest animal. એટલે કે શું છે? તે ધરતી પરનું સૌથી વધારે ઝડપી પ્રાણી છે. Its top speed can be around 100 kilometers per hour. વધારામાં વધારે કલાકના 100 કિલોમીટરની ગતિ તેની હોઈ શકે છે. But it can maintain this speed only for a very short distance. પણ તે આ ગતિ ખૂબ થોડા અંતર માટે જાળવી શકે છે. Sometimes it can take a leap as long as 15 meters.
અને કોઈકવાર તે આશરે 15 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને શું કરે છે? તે ચૂપચાપ શિકારની પાછળ સરકે છે અને તેને પકડવા છલાંગ મારે છે. This sometimes causes death of cubs and young cheetah. અને ક્યારેક આનાથી શું થાય છે? બચ્ચા કે ચીતાના નાના ચીતાનું મોત એટલે કે મૃત્યુ પણ થાય છે. ઇટ ઇઝ અ સોલેટરી ક્રિએચર. અને એ શું છે? ચિત્તો એકલવાયુ પ્રાણી છે. It does not live in a group or a herd. Its family separates as soon as the cubs are mature. અને તે સમૂહમાં રહેતા નથી. બચ્ચા પુખ્ત થતાં જ કુટુંબ વિખેરાઈ જાય છે. ડાયટ મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ખોરાકમાં મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચેસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. અને તે સસલા અને મોટા પક્ષીઓને પણ મારે છે. કબ્સ ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs at a time. બચ્ચા માદા ચિત્તા એક સમયે એકસાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. અને તે લાંબી રૂપેરી રૂંવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. પક્ષીની પેઠે તીવ્ર સિસોટી જેવો અવાજ કરી મા બચ્ચાને બોલાવે છે. હવે તમને અહીં ગ્લોસરી આપી છે. લશ ગ્રીન મીડો. ઇટ મીન્સ a field with very well grown green grass. Crawling means moving forward on legs with body close to the ground. Leapt means jump high. Sparkled means shone, brightened. And wide it means jealous. Steal means take away without permission. Stream એટલે a small river. Drag means pull. Stains means marks that are difficult to remove. Club means a heavy, strong stick used as a weapon. Tribe means a group of people living in a relation from the beginning that have the same language and customs. Adijati. Wicked means evil, morally bad. Dishonor means lose of respect because you have done something bad. Isolated means scattered. Presently means now, currently. Creeps mean moves very quietly so that nobody can notice. Preserve means save in good condition. Separate means stops living together. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.